ઝાલોદ તાલુકાના રાયપુરા નિશાળ ફળિયામાં મહેન્દ્રા XUV કાર જાનૈયાઓ ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. આશરે 15 થી 16 જાનૈયાઓ નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. રાજ્યમાં વધી રહેલી અકસ્માતની ઘટના વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદના રાયપુરમાં અકસ્માતની ઘટના બની. રાયપુરના મુકામે જાનૈયાઓ અકસ્માત નડ્યો હતો. ઝાલોદ તાલુકાના ચાકલિયા મહુડીથી રાયપુરા જાન નીકળી હતી. ઝાલોદ તાલુકાના રાયપુરા નિશાળ ફળિયામાં મહેન્દ્રા XUV કાર જાનૈયાઓ ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. રાયપુરા ગામે નિશાળ ફળિયામાં આવેલી જાન પર વરાજાની કાર ચડી હતી. આશરે 15 થી 16 જાનૈયાઓ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બોલ. સાકલિયાને જાન આવી હતી. અમે લાડીવાળા કરતા હતા અને ગાડીવાળો ફાસ્ટ લાવ્યો તો બધાને બાઈક ની કેટલા જણાને ગાડી ચડાવી દીધી? ઘણા બધા હતા. મિનિમમ 10, 15, 20, 15 કે 15 જેટલા. 15 જેટલો કયા ગામની જાન હતી? મવડી સાકલિયા બાજુ મવડી હા. એ બાજુ કયા ગામ આવી હતી? રાયપુરા રાયપુરા. કયું ફળ્યું? સાફ પડ્યું. બોલો. સાકલિયાની જાણ આવી. હા. ઢોરની ગાડી હતી. વળત દેવા માટે નીકળ્યા. એના એવામાં જો આવી તો બહુ ફાસ્ટમાં આવી એટલે જ્યાં માણસો હતા યાદ આવી અંદર ઘેરમાં પી ગયો. કેટલા માણસની ઈજા થઈ? સાહેબ એમાં ખબર નથી કેટલા માણસો. અંદાજ કેટલા હશે? આમ 10-15 કેટલા? 15-20 જેવા 15-20 જેવાનો ફાગેલો છે. એવું છે. એના કરતા હવે કેટલા છે હું તે બી તમારું નામ? લાલસિંહભાઈ.